સૌ વતી વિનંતી કરું કે અમને આજના સપરમાં દિવસે ફરી એકવાર ભાવસાગરમાં લઈ જાઓ. ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા.
वसिष्ठनप्तारम् शक्ते पौत्रकल्मषम् पराशरात्मजम् वन्दे शुकतातम् तपोनिधि शुकतातम् तपोनिधि श्री भागवत भगवान की जय। ભગવાનના નામ સાથે સંમિલિત થશું. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, કલ્યાણ
સંસારિયામાં માયાની હાટડી, હરે સંસારિયામાં માયાની હાટડી, હરે સંસારિયામાં માયાની હાટડી, હરે સંસારિયામાં માયાની હાટડી. જડ છે માયાને ચેતન છે આત્મા, જડ છે માયાને ચેતન છે આત્મા, જડ છે માયાને ચેતન છે આત્મા, જડ છે માયાને ચેતન છે આત્મા. સત્સંગમાં આવીને બોલ, તેમાં કલ્યાણ છે. સત્સંગમાં આવીને બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે. નામ લેવા આજે કૃષ્ણ બોલાવે, કૃષ્ણ બોલાવે, નામ લેવા આજે કૃષ્ણ બોલાવે, નામ લેવા આજે કૃષ્ણ બોલાવે. ગાઈ ગોવિંદના ગાન, તેમાં કલ્યાણ છે. ગોવિંદના ગાન, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, 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 તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે. કલ્યાણ છે, તેમાં કલ્યાણ છે, તેમાં કલ્યાણ છે, તેમાં કલ્યાણ છે. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય. શ્રી ગાયત્રી માત કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે.
હરિ ઓમ. અખિલેશ્વર, રાજરાજેશ્વર, સર્વેશ્વર ભગવાન શ્રી બાલમુકુંદજીના શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ એવા શ્રીમદ ભાગવત મહાપુરાણના પાદપદ્મમાં સદૈન્ય દંડવત પ્રણામ. કચ્છની આ પવિત્ર ધરામાં એમના પાટનગર રૂપે સુશોભિત એવી ભુજ નગરીની પ્રત્યક્ષ પરોક્ષ રૂપમાં વિલસી રહેલી સમસ્ત પાવની ચેતનાઓને પ્રણામ. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને પરીક્ષિત સ્વરૂપ શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. એક માસ સુધી ભાગવત રસનું પાન થવા જઈ રહ્યું છે. એમાં આજે 15મો દિવસ. પોતાના પૂર્વજોના શ્રેયાર્થે સ્વર્ગીય લક્ષ્મીબેન ગુલજીભાઈ ઠક્કર અને સ્વર્ગીય નારણજી નથુભાઈ ચંદે એની પુણ્ય સ્મૃતિમાં માસ પારાયણના મુખ્ય મનોરથી એવા પરમ આદરણીય મુરબ્બી શ્રી ગુલજીભાઈ નારણજીભાઈ ચંદે, એમના ચિરંજીવી, એમના આત્મજ અને સ્વામી જ્ઞાનાનંદજીના કૃપાપાત્ર, સ્વામી અવધેશાનંદજીના કૃપાપાત્ર એવા સંદીપભાઈ ગુલજીભાઈ ચંદે, એમના શ્રીમતી રીનાબેન, વૃષાંગભાઈ નરેશભાઈ કોટક અને દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે તથા સમસ્ત ચંદે પરિવાર, પધારેલા તમામ ભાવિક ભક્તોનું સરહૃદય સ્વાગત કરે છે, અભિવાદિત કરે છે. સૌને પ્રણમે છે. આપ સૌ પધાર્યા છો, આપ સૌ પ્રત્યે નમનનો ભાવ વ્યક્ત કરે છે. નિત્ય જેમની ઉપસ્થિતિ હોય એવા શ્રી જગદીશભાઈ, સંઘના સ્વયંસેવક, મને નામ નથી પણ યાદ, પણ નિત્ય એમની ઉપસ્થિતિ, સંઘથી જ આપની ઓળખ એવા અમારા કીર્તનકાર શ્રી નિત્ય જેમની ઉપસ્થિતિ છે એવા પુનિત મહારાજ. અને આજે સવિશેષ મારા મિત્ર પધાર્યા છે. મારી સાથે વારાણસીમાં, મારી સાથે બેટ દ્વારિકામાં અધ્યયન કર્યું છે. ધર્મશાસ્ત્રથી ગોલ્ડ મેડાલિસ્ટ છે. વારાણસી શ્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય છે. એની વિશેષતા એ છે, એનું આખું ઘર ભાગવત વાળું છે. એના પિતાશ્રી શ્રી હરીશભાઈ પંડ્યા ભાગવત કથાકાર, એમના નાના ભાઈ લાલજી મહારાજ ભાગવત કથાકાર, હિતેશભાઈ મારા મિત્ર પંડ્યા એ પણ ભાગવત કથાકાર, એમના બેન છે ભક્તિબેન, એના મિસ્ટર પણ ભાગવત કથાકાર, અને એમાંથી વિશેષ પણ એમના દીકરાનું નામ પણ ભાગવત. એટલે આખો પરિવાર ભાગવત. એવા શ્રી હિતેશભાઈ પંડ્યા, તાલીમના નાદથી આપણે એને વધાવશું. મારા મિત્ર તો છે, પણ જેમણે એના પુત્રનું નામ જ ભાગવત રાખી દીધું. એટલે આખો ભાગવત પરિવાર છે. અને હરીશભાઈ તો એક તપસ્વી, જે આપણે કથામાં પૂર્વમાં એનો ઉલ્લેખ, એક તપસ્વી પુરુષ, સાધક પુરુષ. એટલે આજે એમની ઉપસ્થિતિ છે, મને આનંદ થાય. હું ધૂન ચાલતી ત્યારે મેં કીધું ક્યાં ગાયબ થઈ ગયા, પધાર્યા કેમ નહીં? એટલે મને હસવું આવતું હતું. મેં કીધું અંતર ધ્યાન નથી થઈ ગયા ને, પાછા પકડી લઈ આવવા પડશે. ખૂબ સાથે રહ્યા બેટ દ્વારિકામાં, વારાણસીમાં. વારાણસીની તમામ જેટલી ગલીઓ છે અમે સાથે ફેર્યા છીએ. કાશીના અમે, હું ક્યારેક કથામાં ઉલ્લેખ કરતો કે અમે કાશીથી છૂટા પડીને ત્યારે રડ્યા, જેમ દીકરી છૂટી પડતી હોય એમાં. એટલું બધું સાથે રહ્યા ને કાશી અમારી પ્રિય ભૂમિ થઈ ગઈ હતી. એવા હવે તો મળવાનું બહુ ઓછું થાય, પણ આવો ક્યાંક એવો મોકો હોય તો અમને એવું થાય કે એ પધારે, રાજી થાય કે એના જેવા ગોલ્ડ મેડાલિસ્ટ તો નથી, પણ નાના એવા સરખા છીએ. એટલે અહીંયા જેટલા પણ, કાલે આપણે નારાયણ કવચની કથા પછી આપણે વિરામ કર્યો હતો. આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે, એની આપ સૌને શુભકામના. એમની સાથે આજે કબીરજીનો પ્રાગટ્ય દિવસ છે, એટલે આપને કબીર પ્રાગટ્ય દિવસની પણ શુભકામના.
ને આજે વિશ્વ સંગીત દિવસ પણ છે, એની પણ સારસ્વતોને બધાને ખૂબ ખૂબ શુભકામના. એટલે આ બધાની શુભકામના છે. કેટલા દિવસો ભેગા થયા આપણે. ગંગા દશહરા આવી ગયા, એકાદશી આવી ગઈ, એના પછી તો રોજ રોજ આવા દિવસો આવે છે એટલે આનંદ આવે છે. તત્કાળ ભગવાનનું જે આ સ્તોત્ર છે નારાયણ કવચ, કાલે આપણે એને દેવો અપરાહ્ને મહોગ્ર ધનવા સાયં ત્રિધામા વતુ માધવોમાં દોષે ઋષિકેશ ઉતાર્ધ રાત્રે નિશીથ એકા વતુ પદ્મનાભ. એ નારાયણ કવચની વિદ્યા, જેને વૈષ્ણવી વિદ્યા કહેવામાં આવે, વૈષ્ણવી વિદ્યાથી જ યુદ્ધ ભૂમિમાં બધા જીતી ગયા. અને એ વૈષ્ણવી વિદ્યા, એ નારાયણ કવચની વિદ્યા જે જાણતા હતા, એનું નામ હતું વિશ્વરૂપ. વિશ્વરૂપનું સ્વરૂપ કેવું હતું એના માટે સુખદેવજી પરીક્ષિતજીને ગંગાજીના તટ ઉપર કથા સંભળાવી રહ્યા છે. અને એમાં આપણે અધ્યાય 9મો, એનો પહેલો શ્લોક, સ્કંદ છઠ્ઠા સ્કંદના 9મા અધ્યાયનો પહેલો શ્લોક, અનુષ્ટુપ છંદ, રાગ ભીમપલાસી, તાલ રૂપક, એવા ભાવ સાથે એક હિતેશભાઈને પણ ભાગવતજી પધરાવજો. તસ્યાસન વિશ્વરૂપસ્ય શિરાંસી ત્રીણિ ભારત. 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 સોમપીઠં સુરાપીઠં નનાદ મિતિ શુશ્રુમા. સોમપીઠં સુરાપીઠં નનાદ મિતિ શુશ્રુમા. સોમપીઠં સુરાપીઠં અનાદ મિતિ શુશ્રુષા. સોમપીઠં સુરાપીઠં અનાદ મિતિ શુશ્રુષા. તસ્યાસન વિશ્વરૂપસ્ય શિરાંસી ત્રીણિ ભારત. તસ્ય આસન વિશ્વરૂપસ્ય શિરાંસી ત્રીણિ ભારત. હે ભરત વંશના પુત્ર, ભરત વંશમાં ઉત્પન્ન થયેલા પરીક્ષિત માટેનું સંબોધન છે ભારત. તસ્ય આસન, આસન એટલે હતા, તસ્ય તેના, વિશ્વરૂપસ્ય વિશ્વરૂપના, શિરાંસી ત્રીણિ ત્રણ માથા હતા, ત્રણ મસ્તક હતા. એક મસ્તકથી સુરાપીઠમ, એક મસ્તકથી સોમપીઠમ, એક મુખથી સોમપીઠમ, એક મુખથી એ સોમરસનું પાન કરતા હતા. એક તરફથી સુરાપીઠમ, એક તરફથી સુરાવલીનું પાન કરતા હતા. અને અન્નાદમ ઇતિ શુશ્રુમઃ, એનું એક મુખ અન્ન આરોગતું હતું, એક મુખ હતું એ સુરાપાન કરતું હતું, ને એક સોમવલ્લીનું પાન કરતું. ત્રણ મુખવાળા હતા. જેના પિતાનું નામ હતું ત્વષ્ટા, જે 12 આદિત્યોના
આદિત્યના દેવો છે એમાંથી એક ત્વષ્ટા હતા, એના પુત્ર હતા સન્નિવેશ અને વિશ્વરૂપ. આની વિશેષતા એ હતી, આપણે એમ થાય કે 3 મુખ એટલે આમ મુખ હશે અહીંયા, પણ આપણે પણ 3 મુખવાળા જ છે વિશ્વરૂપની જેમ. સોમવલ્લી એટલે મોટા મોટા યજ્ઞો થાય અને એમાં સોમ યાગ થાય. સોમ યાગમાં અથર્વેદમાં મેં આમનો ઉલ્લેખ કર્યો છે. અથર્વેદમાં સોમવલ્લીના પાત્રો કેવા હોય, સોમવલ્લી ક્યાં ક્યાં ઉત્પન્ન થાય, કેવી રીતે લઈ આવવામાં આવે. એ સોમવલ્લીનું પાન સંપૂર્ણ સાત્વિકતા વાળું છે. આંખમાં તેજ આવી જાય, શરીરમાં બળ આવી જાય, નવી ક્રાંતિ આવી જાય, તેજ આવી જાય. અને એ સોમવલ્લીનું પાન જે કરવા વાળા છે એ સત્વગુણી બની જાય. એટલે સત્વગુણ માટે એક મુખ સત્વગુણ વાળું છે. બીજું મુખ છે સુરાપાનમ, સુરાપીથમ. સુરાપાન દારૂ પીવા વાળો જેટલો જે પણ વ્યક્તિ છે તમો ગુણ વાળો છે. અને અન્નાદમ ઇતિ, અન્ન ખાવા વાળો રજોગુણ વાળો છે. આપણામાં પણ આપણે ક્યારે ન ભક્ષણ કરવાનું ભક્ષણ કરીએ તો આપણે સમજી લેવાનું કે એ આપણું સુરાપીથમ છે, તમોગુણી મુખ છે. ક્યારેક ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીએ તો સમજવાનું કે સોમપીથમ છે. અને રોજ અન્ન ખાઈએ એ રજોગુણ વાળું છે. 3 ગુણ વાળો હતો, રજોગુણી, તમોગુણી ને સત્વગુણી. નિયત રીતે યજ્ઞ કરતો હતો એટલે એ સત્વગુણી છે. રજોગુણી છે પોતે ભોજન આદિ કરતો એટલે રજોગુણી સંસાર ને બધું હતું. અને તમોગુણી એ કે એને આચાર્ય બનાવવામાં આવ્યો તો દેવતાઓનો, છતાં પણ પોતાના મોસાળ પક્ષ પ્રત્યે થોડોક ભાવ હતો. ત્રીજા શ્લોકનું બીજું પદ, યજમાનો અવહદ ભાગમ માતૃસ્નેહ વશાનુગ. એને એની મા પ્રત્યેનો પ્રેમ હતો એટલે માતૃસ્નેહ વશાનુગ, માતૃસ્નેહ વશ અનુગ, અનુગચ્છતિ તે અનુગ. માતા પ્રત્યે એટલો બધો પ્રેમ હતો. એ માતાના કારણે જે માતાના અનુસરણ કરવાવાળું કુળ હતું એના પ્રત્યે પણ પ્રેમ હતો, મોસાળ પ્રત્યે પ્રેમ હતો. એટલે હતા તો એ યજમાનો અવહદ ભાગમ, એ અસુરોને યજ્ઞનો ભાગ પહોંચાડતા. આ ખબર પડી ગઈ છે કે એના મામાને રચના હતી, દૈત્યોની બેન હતી નાની. આ રચનાનો દીકરો છે. પિતાજી ત્વષ્ટા ખરા પણ મોસાળ પક્ષ પ્રત્યેનો સ્નેહ એટલે ભાગ આપતો. ને આ ઇન્દ્રને ખબર પડી કે દેવતાઓના ગુરુ હોવા છતાં પણ અમારા દુશ્મનોને ભાગ પહોંચાડે. એટલે હાથમાં શસ્ત્ર લઈને ગયા છે અને જેવો શસ્ત્રનો પ્રહાર કર્યો છે એના 3 મસ્તકોને છેદી નાખ્યા છે. ચોથા શ્લોકનું છેલ્લું પદ, આ લક્ષ્ય તરસા ભીતસ તત શેષણાદ અચ્છિન્નદ ઋષા. મસ્તકો કાપી નાખ્યા છે, 3 મસ્તકો. 3 મસ્તકો કાપ્યા એટલી જ વાત નથી. 3 મસ્તકોમાંથી જે સોમરસ પીતા હતા એ મસ્તક જ્યારે કાપ્યું એમાંથી ચાતક નામના પક્ષીઓ નીકળ્યા છે. જે મસ્તકમાંથી અન્ન ખાતા હતા એમાંથી તેતર નામના પક્ષીઓ નીકળ્યા છે. અને જેમાંથી દારૂનું પાન કરતા હતા એમાંથી ગોરૈયા એટલે ચકલીઓ નીકળી છે. 6ઠો, 7મો અને 8મો 3 શ્લોકો જોઈ લ્યો તો જો 5મો શ્લોક જુઓ, સોમપીથમ તુ યત તસ્ય શિરઃ આસિત કપિંજલઃ કલંક સુરાપીથમ અન્નાદ યત સતિત્તિરઃ. તિત્તિરી એટલે તેતર. સોમરસના પાનમાંથી ચાતક નામનું પક્ષી નીકળ્યું. આપણે એમ થાય કે એ મુખ કાયપુરીમાંથી ચાતક નામનું પક્ષી નહીં. ચાતક પક્ષી સૌથી વધારે સાત્વિક છે બતાવવા માટે. ચાતક સ્વાતિ નક્ષત્રનું જલ પીવે, બીજું કંઈ પીવે જ નહીં. એટલે સાત્વિકતા બતાવવામાં આવી છે. ચાતક નામનું પક્ષી છે એ સાત્વિક છે ને એવું એનું સાત્વિક મુખ હતું. બીજું અહીંયા બતાવવામાં આવ્યું છે કે જે એનાથી એ મદ્યપાન કરતા હતા, દારૂ પીતા, તમોગુણમાંથી ચકલાઓ થયા. ચકલાઓ સૌથી વધારે તમોગુણી હોય છે. વારંવાર ઝઘડો કરતા હોય ચકલાઓ, અને સૌથી વધારે ઝઘડો કરતા તમે જોશો. વારંવાર ઝઘડાઓ કરે. ચકલીનો માળો તમે રાખ્યો તો ખ્યાલ આવશે, એ તમોગુણનું પ્રતીક છે. અને એના પછી આ જે તેતર છે, મોટા ભાગના પાકોને તેતર નુકસાન કરી જાય છે. રજોગુણી, વારંવાર તેતર અન્ન આરોગ્ય. આ 3 એના મુખ કપાઈ ગયા ને એમાંથી આ પક્ષીની ઉત્પત્તિ થઈ. અહીંયા એવું બતાવ્યું છે તો કોઈ અત્યારે કહે કે એમાંથી કંઈ પક્ષી નીકળે, પણ પક્ષીની જેવી વૃત્તિ હતી એવું એનું મુખ હતું. એ 3 પક્ષીઓની વૃત્તિ બતાવવા માટે ને મનુષ્યને પણ 3 એના અંદર આ ગુણ હોય બતાવવા માટે. સત્વગુણી, રજોગુણી, તમોગુણી એવા હતા. એટલે બ્રહ્મ હત્યા લાગી છે.
છઠ્ઠો શ્લોક, બ્રહ્મ હત્યામ અંજલિના જગ્રાહ યદપીશ્વર. બ્રહ્મ હત્યા થઈ 1 વર્ષ સુધી એમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો, 1 વર્ષ સુધી. સંવત્સરાંતે તદ અઘમ. અઘમ એટલે પાપ. એ પાપમાંથી છૂટવા માટે 1 વર્ષ સુધી પ્રયત્ન કર્યો, પણ પાપમાંથી છૂટી ન શક્યા. ત્યારે એણે વિચાર કર્યો કે હવે આમાંથી છૂટવું હોય તો શું કરવું. બ્રહ્મ હત્યાના ભાગ કરવામાં આવ્યા છે, અને બ્રહ્મ હત્યાને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. એમાં 7મો શ્લોક, ભૂમિસ્તુર્યમ જગ્રાહ ખાતપૂર વરેણવે. પહેલો વહેલો ભાગ ભૂમિને આપવામાં આવ્યો છે. ભૂમિએ બ્રહ્મ હત્યાનો ભાગ લીધો છે. આપણે એમ થાય કે બ્રહ્મ હત્યાનો ભાગ ભૂમિ લીધો તો એ ખબર કેમ પડે? બ્રહ્મ હત્યાનો ભાગ ભૂમિએ લીધો એટલે ઈરણમ બ્રહ્મ હત્યાયા રૂપમ ભૂમો પ્રદર્શ્યતે. જેટલી પણ ઉષર ભૂમિ છે, ક્ષારયુક્ત ભૂમિ છે, જેટલો આ રેગિસ્તાન વિસ્તાર છે, ટોટલી પાપનો ભાગ ગ્રહણ કરેલી ભૂમિ છે. આપણે એમ થાય કે બ્રહ્મ હત્યા કેવી રીતે કહી શકાય? આ રેગિસ્તાન વિસ્તારમાં તમે બીજ વાવો અન્નનું, તો એ ઉગે ખરું? અન્નનો નાશ થઈ જાય. અન્નને વેદોમાં બ્રહ્મ કહેવામાં આવ્યો છે. અન્નમ બ્રહ્મ રસો વિષ્ણુ. અન્ન બ્રહ્મ છે. તમે એમાં અન્ન વાવો ને અન્ન વાવવાની સાથે અન્નનો નાશ થઈ જાય. અન્નનો નાશ થયો એટલે બ્રહ્મનો નાશ. બ્રહ્મનો નાશ એટલે બ્રહ્મ હત્યા, એટલે બ્રહ્મ હત્યાનો ભાગ ગણવામાં આવે. તો આપણે એવું નહીં માનવાનું કે આ ભૂમિ બ્રહ્મ હત્યા છે ને ત્યાં જવું નહીં, પણ એમાં તમે અન્ન વાવો, એ અન્નનો નાશ થઈ જાય. અન્નને બ્રહ્મ કહેવાય. બ્રહ્મનો નાશ એટલે બ્રહ્મનો હત્યા. એ ભૂમિ બ્રહ્મ હત્યા કરવા વાળી ત્યારે થાય તમે એમાં કંઈક વાવો ને અન્ન વાવો, તો એ બંજર ભૂમિ એટલે બ્રહ્મ હત્યાનો ભાગ. પણ એની ઉપર કૃપા કરી કે જાઓ, કાંઈ વાંધો નહીં, તમારું એક વરદાન મળશે કે તમારામાં કોઈ પણ બ્રહ્મ હત્યા ક્ષારયુક્તિ ભૂમ દેખાશે, પણ ખાતપૂર વરેણવે. કોઈ ખાડો કરશે તો એ ખાડો યોગ્ય સમયે આપોઆપ બુરાઈ જાય. આ રેગિસ્તાન વિસ્તારની વિશેષતા છે. તમે ખાડો કરો રેગિસ્તાનમાં તો ઓટોમેટિક સમય આવે તો ખાડો બુરાઈ જાય. આ એને વરદાન આપવામાં આવ્યું. એટલે ક્યારેય તમારી અપૂર્તિ ન થાય, પૂર્તિ થઈ જશે, તમારો ખાત પૂર્ણ થઈ જશે. બીજું પાપ, 8મો શ્લોક, તુર્યમ છેદ વિરોહેણ વરેણ જગુહુર દ્રુમાહા. વૃક્ષો એ દ્રુમ લોકોએ જગૃહુ એટલે ગ્રહણ કર્યો, દ્રુમાહા વૃક્ષોએ ગ્રહણ કર્યો. બીજું પાપ. અને એને વરદાન આપવામાં આવ્યું કે તુર્યમ છેદ વિરોહેણ વરેણ. તમને કોઈ કાપી નાખશે, વૃક્ષોને કહ્યું, તમને કોઈ કાપી નાખશે, તમારી કોઈ ડાળ, તમારો ભાગ કોઈ પણ વાવી દેશે તો એ ત્યાંથી ઉગી જશે. કોઈ સાથે જોડી દેશે. અમારે સૌરાષ્ટ્રમાં કેસર આંબાની કલમો હોય તો એમાં એનું કાપીને આમ જોડી દેવામાં આવે ને એમાંથી ઉગી જાય. જોડી દેવામાં આવશે તો તમે ઉગી જશો. તમે વૃક્ષોને કહ્યું કે તમે પાપ લીધું છે એટલે તમને આ વિશેષતા. વૃક્ષોમાં જે પાપ છે તેસામ નિર્યાસ રૂપેણ બ્રહ્મ હત્યા પ્રદર્શ્યતે. તમારે એમાં પાપ જોવું હોય વૃક્ષોમાં તો ગુંદ છે એ પાપનો ભાગ છે. હવે આપણે એમ થાય કે ગુંદ છે એ બ્રહ્મ હત્યાનો ભાગ કેવી રીતે? વેદને પણ બ્રહ્મ કહેવામાં આવ્યો છે. છંદો વેદો બ્રહ્મમય એવું કહેવામાં આવ્યું છે. છંદ એટલે વેદ એ બ્રહ્મમય છે. અને જે લોકો વૈષ્ણવ સંપ્રદાયમાં એક નિયમ છે, એ ક્યારેય ગુંદનો પ્રયોગ નહીં કરે ભોજનમાં. ગુંદના લાડવાને વૈષ્ણવો ન આરોગે ક્યારે. એ ગુંદ એવા માટે બ્રહ્મ હત્યાનો ભાગ છે કે તમે ગુંદ ભોજનમાં લઈ લ્યો તો તમારી બૌદ્ધિક કક્ષા ઓછી થઈ જાય. બુદ્ધિ ધીમે ધીમે ઓછી થઈ જાય ગુંદ ખાવાથી. એટલે વારંવાર આપણે ગુંદ ખાતા નથી. એક સમયે ખાવામાં આવે જ્યારે ડિલિવરીનો સમય ને હોય ત્યારે, બાકી રોજ ખાવા નથી. રોજ ગુંદ ખાવ તો બુદ્ધિ સાવ ઘટી જાય. કોઈ કે મારે બુદ્ધુ થવું છે તો કે ગુંદ ખા, બુદ્ધુ, બીજું એમાં શું? એટલે વેદ પાઠી હોય એ ગુંદ ખાય તો વેદ યાદ રાખી ન શકે, અને વેદ યાદ રાખી ન શકે તો વેદનો નાશ. દરેક લોકોનો એક એક વેદ હોય, દરેકનો. એ વેદ એને ભણવાનો હોય, એની શાખા એને ભણવાની હોય. બાકી એને શાખા દોષ લાગુ પડે એ ન ભણે તો. જે શાખામાં જન્મો હોય અને શાખામાં જન્મો હોય ન ભણે તો એને દોષ લાગુ પડે. તમે વેદ ન ભણો તો વેદનો નાશ થાય. વેદનો નાશ થાય તો વેદ બ્રહ્મમય છે. વેદનો નાશ થાય તો બ્રહ્મનો નાશ, તો બ્રહ્મ હત્યા. ગુંદ ખાવાથી યાદ ન રહે એટલે ગુંદ એટલે બ્રહ્મ હત્યાનો ભાગ છે. વેદને બ્રહ્મ કહેવાય. વેદને યાદ ન રાખી શકે એવી ક્ષમતા રહે ને એવી ક્ષમતા રહેવાથી વેદનો નાશ થાય. વેદનો નાશ થવાથી વેદ બ્રહ્મમય છે એટલે બ્રહ્મ હત્યા. ત્રીજું પાપ 9મા શ્લોકમાં, શશ્વત કામ વરેણા
તુરિયમ જગરુહ સ્ત્રીય, ત્રીજું પાપ સ્ત્રીઓએ લીધું. અને એ સ્ત્રીઓને વરદાન આપવામાં આવ્યું છે કે તમને ખરા અર્થમાં જે સહવાસની શક્તિ તમારામાં સૌથી વધારે થશે, ખાસ કરીને સહન શક્તિ. રજો રૂપેણ તાંસ્ત્વહો માસી માસી પ્રદર્શ્યતે. અને એ ધર્મના દિવસો હોય એ બ્રહ્મ હત્યાનો ભાગ છે. મોટે ભાગે આપણે એવું કહીએ કે એ પાડવાની શું જરૂરિયાત છે, કે અત્યારે તો એવા બધા ઉપકરણો આવી ગયા, પણ એ મનોવૈજ્ઞાનિક છે. ત્યારે એની માનસિક સ્થિતિ કેવી હોય એ તો જેને હોય એને ખ્યાલ આવે. એ સમયમાં સ્ત્રીઓએ રોજ, દરેક જે ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી છે એ સ્ત્રીએ રોજ માટે વૈશ્વદેવ કરવો જોઈએ, રોજ અગ્નિને જમાડવા જોઈએ, રોજ વૈશ્વદેવનો આખો ક્રમ આવે. એમ ન કરી શકે તો પેલા ગામડાના લોકો રોટલા કે રોટલી ઘડે તો પેલા બે ચાંદકીઓ બનાવે ને એ પધરાવે. એમાં ગામડામાં પેલા ગોળ ઘી, આજે પણ મોટી મોટી ચૂલો હોય લગ્નમાં તો એમાં ગોળ ઘી પધરાવવામાં આવે એ અગ્નિમાં, એ વૈશ્વદેવ હતો. એ જતું રહ્યું પછી પેલા ગાય કૂતરાનું કાઢે એને પણ વૈશ્વદેવ માનવા માંડ્યા. હવે તો એ પણ પૂરું થયું. વૈશ્વદેવ નિત્ય કરવાનો હોય ગૃહસ્થાશ્રમની સ્ત્રીઓએ. અને એ એટલા દિવસોમાં વૈશ્વદેવ બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવ્યા છે. વૈશ્વદેવ ન કરે એટલે એ બ્રહ્મ સ્વરૂપ છે, એટલે બ્રહ્મની હત્યા થાય ને બ્રહ્મની હત્યા થાય એટલે બ્રહ્મ હત્યાનું પાપ. એટલે મૂળ વાત છે વૈશ્વદેવ ન થાય એ હેતુથી. એના પછી ચોથું જે છે પાપ, બ્રહ્મ હત્યાનો ચોથો ભાગ છે એ જલે ગ્રહણ કર્યું, જગરુહુ મલમ. અને એ જલે ગ્રહણ કર્યો ત્યારે જલને વરદાન આપવામાં આવ્યું કે તમે જ્યારે પણ તમારું ઝરણું નીકળશે એમાંથી વૃદ્ધિ થતી જ રહેશે. દ્રવ્ય ભૂયો વરેણ તુરિયમ જગરુહુ મલમ. કે તમને નાનો કયો વીરડો કરશે તો એમાંથી પાણી નીકળી જ રાખશે, તમારી વિશેષતા. પણ એની અંદર જે ફીણ પરપોટા છે બ્રહ્મ હત્યાનો ભાગ છે. તાસુ બુધ બુધ ફેનાભ્યામ. આ બુદ્ધ ને અને ફેણ, પરપોટા અને ફીણ છે એ બંને બ્રહ્મ હત્યાનો ભાગ છે. હવે આપણે એમ થાય કે બ્રહ્મ પૂજા છે ને, પૂજા પૂજનમ બ્રહ્મ સ્વરૂપમ. ભગવાનનું તમે પૂજન કરો એ બ્રહ્મ સ્વરૂપ છે. પૂજનની અંદર ફીણ અને પરપોટાનું જલ લઈ આવો તો એમાં પાણીનો એ જલનો ઉપયોગ ન થાય. અને તમારી પૂજા છે એ પરપોટાવાળું કે ફીણવાળું જલ લઈ આવો એનાથી પૂજા દૂષિત થાય. પૂજા એ પૂજનમ બ્રહ્મ સ્વરૂપ, એ બ્રહ્મ સ્વરૂપ છે. એટલે પૂજનનો નાશ થયો એટલે બ્રહ્મનો નાશ થયો, બ્રહ્મનો નાશ એટલે બ્રહ્મ હત્યા. હવે આપણે એમ થાય કે આમ બ્રહ્મ હત્યાના આમ 4 ભાગ પડ્યા છે કે એક તમે લઈ જાઓ, એક તમે લઈ જાઓ, એક તમે લઈ જાઓ. આ બતાવવામાં આવ્યું છે કે તમારે જલ જે છે એ પરપોટા અને ફીણ વિનાનું જલ લેવું જોઈએ. શુદ્ધ જલ છે, આ અશુદ્ધ છે. વૃક્ષોમાં જે થતો ગુંદ છે અશુદ્ધ છે. અને જે રેગિસ્તાન વિસ્તાર છે ભૂમિમાં એ અશુદ્ધ છે, એટલે એમાં કંઈ ઉગતું નથી. અને સ્ત્રીઓમાં અશુદ્ધિ આ રજો ધર્મના દિવસો છે. અશુદ્ધિ દર્શાવવા માટે છે. અને એ અશુદ્ધિ દર્શાવવા માટે છે. અને એમાં કરેલું જે આ કાર્ય છે એ હત્યા સ્વરૂપ છે. એટલે બંજર ભૂમિમાં અન્ન હત્યાનું સ્વરૂપ છે. વૃક્ષોમાં ગુંદ ખાવું એનાથી બુદ્ધિનો નાશ, એ બુદ્ધિનો નાશથી વેદ ગ્રહણ ન થાય એટલે એ પણ બ્રહ્મ હત્યા સમાન. સ્ત્રીઓ વૈશ્વદેવ ન કરી શકે એટલે વૈશ્વદેવનો નાશ એટલે બ્રહ્મનો નાશ. અને પૂજનમમાં આવા જલનો ઉપયોગ થાય, પૂજનનો નાશ એ બ્રહ્મનો નાશ. એવી રીતે બ્રહ્મ હત્યા એમ 4 ભાગમાં દર્શાવવામાં આવી. અને પછી તો એવું થયું કે મારા દીકરાનું મૃત્યુ થયું એટલે અમને એક યજ્ઞ કર્યો છે. અને આ યજ્ઞ બીજો કોઈ નહીં, અન્વહાર્ય પચન નામનો અગ્નિ કર્યો છે. અને અન્વહાર્ય પચન નામના અગ્નિમાં એને આહુતિઓ આપી છે. અને અમે તો વેદનું અધ્યયન કર્યું છે, હિતેશભાઈ પણ અમારી સાથે, અમે સાથે હતા વેદમાં. અન્વહાર્ય પચન અગ્નિમાં એણે જ્યારે હોમ કરવાનો આરંભ કર્યો છે, અને હોમમાં એટલી જ ભૂલ થઈ છે. એક મંત્ર છે 11મો શ્લોક, હતપુત્ર તતસ્ત્વષ્ટા જુહાવેન્દ્રાય શત્રવે ઇન્દ્ર શત્રોર વિવર્ધસ્વ માચિરમ જહી વિદ્વિષમ. આ 11મો શ્લોક છે. એમાં એને મંત્ર એટલો જ, હતશત્રો ઇન્દ્ર શત્રોર વિવર્ધસ્વ માચિરમ જહી વિદ્વિષમ. આવું કરીને એને હોમ કર્યો. ઇન્દ્રના શત્રુ તમારી અભિવૃદ્ધિ થાવ, જલ્દીમાં જલ્દી તમે શત્રુઓને મારી નાખો, એના માટે એને હોમ કર્યો હતો. પણ વેદમાં તો ઉદાત, અનુદાત અને સ્વરિત આવે. તામોમ પ્લુત ક્યાં આવે, ક્યાં રસ્વ આવે ને ક્યાં દીર્ઘ આવે. જેવી રીતે
મંત્ર આવે શત્રુન, તો ઇન્દ્રનો મંત્ર છે, તો એમાં ખાલી રસ્વ જ છે. એકલો લખેલો હોય રસ્વ, બગડો લખેલો હોય દીર્ઘ, 3 લખેલો હોય તો પ્લુત. એટલા ઓલામાં ઉચ્ચારણ થવું જોઈએ. અને અહીંયા ભૂલ એનાથી એટલી જ થઈ કે જ્યારે મંત્ર બોલવાનો થયો ત્યારે મંત્રમાં ષષ્ઠી તત્પુરુષ સમાસની જગ્યાએ બહુવ્રીહી સમાસ થઈ ગયો. એને પ્લુત કરી દીધો આ મંત્રને. ઇન્દ્ર શત્રોર વિવર્ધસ્વ, પ્લુત થઈ ગયું. એના કારણે ષષ્ઠી તો ઇન્દ્ર ને મારે એવો, એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો થઈ ગયો. અને એક વિકરાળ અંતરિક્ષ સુધી લાંબો એક વિકરાળ પુરુષ એમાંથી ઉત્પન્ન થયો. એકદમ વિકરાળ હતો એટલે એનું નામ વૃત્ર રાખી દેવામાં. અતિશય વિકરાળ, હાથમાં ત્રિશૂલ, અસ્ત્રો શસ્ત્રો, અને બધા એમણે જોયું આંખો મધ્યાહ્નના સૂર્ય જેવી બળબડતી હતી. 14મો શ્લોક. તપ્ત તામ્ર શિખામ સ્મશ્રુમ મધ્યાહ્ન અર્કો અગ્રહ લોચનમ. એના માથાના વાળ, દાઢી, મૂછ હતા એ કેવા હતા? તપ્ત તામ્રમ, એકદમ તપેલા, દાઢી મૂછ તપેલા તાંબા જેવા લાલ હતા. આંખો કેવી હતી? મધ્યાહ્નનો સૂર્ય હોય એવી બળબડતી. મધ્યાહ્ન અર્ક ઉગ્ર લોચન, એકદમ ઉગ્ર લોચન હતા. 3 અણીવાળું ત્રિશૂળ હાથમાં હતું. અને કહ્યું કે આદેશ કરો, મારે શું કરવાનું? તમોગુણી પુત્ર એ બધા લોકોને કહ્યું કે તારા ભાઈનો તારે બદલો લેવાનો છે. અને ભાઈનો બદલો લેવા માટે આ નીકળી ગયા. હાથમાં શસ્ત્ર લઈને નીકળી ગયા. ઉપાસના, વ્રત અને તપસ્યાથી દેવી ભાગવતમાં કથા આવે, એને વરદાન મેળવી દીધું કે એને કોઈ મારી ન શકે. એક પણ અસ્ત્ર શસ્ત્ર નહીં. દરેક અસ્ત્ર શસ્ત્રોને પોતે પી જતા. 19મો શ્લોક. સ્વૈ સ્વૈ દિવ્ય અસ્ત્ર અસ્ત્રો ગેહી સો અગ્રસત તાની કૃષ્ણ સહ. મોટા બોકના અસ્ત્રો તો એ પી જતો, ગળી જતો. અચંબામાં દેવતાઓ પડી ગયા કે હવે કરવું શું? દેવતાઓ દોડીને ગયા. 7 શ્લોકોમાં સ્તુતિ કરી ભગવાન. અને 7 શ્લોકોમાં દેવા ઊંચું 21 શ્લોકથી લઈ અને 27 શ્લોક સુધી 7 શ્લોકોમાં દેવતાઓ જેને સ્તુતિ કરી છે કે પ્રભુ કંઈક અમારો બચાવ કરો. અને ત્યારે પ્રભુએ છેલ્લા 27 શ્લોકનું છેલ્લું પદ, સ્વાનામ સનો ધાસ્યતિશમ મહાત્મા, સ્વજનો અમારે દેવતાઓનું અવશ્ય, તમારા દેવતાઓનું અવશ્ય રક્ષણ થશે. અને એના માટે દેવતાઓએ બહુ લાંબા અર્થમાં સ્તુતિ કરી. ત્યારે કહ્યું કે તમારે જો બચવું હોય તો એક કામ થઈ શકે. ભગવાન બ્રહ્માજી કહે કે ચાલો આપણે નારાયણ પાસે જાય. બધા નારાયણ પાસે જઈને ગયા. દેવતાઓએ ફરી નારાયણની સ્તુતિ કરી. અને 32મા શ્લોક પછી જોયું તો આખું ગદ્ય છે બધું. નમસ્તે અસ્તુ ભગવન નારાયણ વાસુદેવાદિ પુરુષ મહાપુરુષ મહાનુભાવ પરમ મંગલ પરમ કલ્યાણ પરમ કારુણિક કેવલ જગદાધાર, એવું કરીને સ્તુતિ છે. અને એ સ્તુતિ કરીને ભગવાને કહ્યું કે હવે જો તમારે આ બધામાંથી બચવું હોય તો તમે બધા જાઓ. મઘવન યાત ભદ્રમવો, 51મો શ્લોક. મઘવન યાત ભદ્રમવો દધ્યંચમ ઋષિ સપ્તમમ, એક ઋષિઓના શિરોમણી દધીચી કરીને છે. વિદ્યા વ્રત તપસ્સારમ ગાત્રમ યાચત માચિરમ, એના શરીરે ઉપાસનાથી, વ્રતથી, તપસ્યાથી શરીર દ્રઢ કરી દીધું છે. દધીચી બ્રહ્મજ્ઞાની છે, તમારે કહેવું ન પડે, તત્કાલ સમજી જશે તમારો ભાવ. 52મા શ્લોકનું બીજું પદ. યદવા અશ્વશિરો નામ તયો અમરતામ વ્યધાત, તયો હો અમરતામ વ્યધાત, એ અમર છે. પૂર્વમાં એણે અશ્વિની કુમારો પાસેથી અશ્વના શિરથી ઉપદેશ કરવાના કારણે એનું નામ અશ્વશિર પડી ગયું. યદવો અશ્વશિરો નામ, દેવી ભાગવતમાં કથા છે. અમારા નંદાના ગામની કથા છે. અમારી બાજુમાં ગામ છે આદરી ગામ. આદરી ગામની આ ઘટના છે. દેવી ભાગવતમાં આવે ત્યારે તો હું કહું છું, પણ અહીંયા 52મો શ્લોક આવ્યો. યદવા અશ્વશિરો નામ તયોહો અમરતામ વ્યધાત, એટલે મને કહેવાની ઈચ્છા થઈ. અમારે સોમનાથની બાજુમાં એક ગામ છે, એ ગામનું નામ છે દેવ ગામ. અને એનું એક બીજું ગામનું નામ છે ગળુથી આગળ છે. ત્યાં અશ્વિની કુમારો બંને ઉતર્યા હતા. વિસણવેલ ગામનું નામ વિસણવેલ છે. અને એ ત્યાં દેવતાઓ નીચે ઉતર્યા હતા, એટલે અશ્વિની કુમારો ઉતર્યા. દધીચી સૌથી વધારે સૌરાષ્ટ્રમાં રહ્યા. એટલે એમણે વિચાર્યું કે દધીચી છે તો દધીચી પાસે બ્રહ્મ વિદ્યા છે, તો દધીચી પાસે તમે બ્રહ્મ વિદ્યા લઈ લે. કારણ કે બ્રહ્મ વિદ્યા કોઈને આપતા નહીં. ત્યારે એમાં પણ જે લોકો ડોક્ટરનું કામ કરતા હતા, આ લોકો અશ્વિની કુમારોને કહ્યું કે એના પાત્રતા વાળા નથી,
એટલે એ સેવાનું કામ કરે છે, એટલે સેવાવાળાને આવું કામ ન સોંપો, આવી વિદ્યાઓ ન અપાય. છતાં પણ દધીચીને પ્રાર્થના કરી. દધીચી કહ્યું કે ના હો, ઇન્દ્ર મને દંડ આપે, મારું મસ્તક છેદન કરી નાખે. જે પણ કોઈ બ્રહ્મ વિદ્યા બીજા કોઈ લોકોને આપશે જે યોગ્ય નથી, ને તું મસ્તક કાપીને, ખાસ કરીને અશ્વિની કુમારનું તો નહીં જ. દધીજી કહ્યું કે હું આપને વિદ્યા આપું, પણ મારું મસ્તક કાપી નાખશે. કે એક કામ કરીએ, અમે તમને ઘોડાનું મસ્તક લગાવી દઈએ, તમે ઘોડાના મસ્તકથી અમને બ્રહ્મ વિદ્યા આપી દેજો, પછી ઇન્દ્ર મસ્તક કાપી નાખશે તો અમે પાછા ડોક્ટર તો છીએ જ, અમે તમને પાછું મસ્તક લગાડી દઈશું. એટલે એક વિદ્યા છે ને, અશ્વશિરા વિદ્યા પણ કહેવાય બ્રહ્મ વિદ્યાને, એનું નામ છે અશ્વશિરા. કહ્યું કે ક્યાં આપું? હું તમને ક્યાંક ગુફામાં આપું. એટલે એક ગુફામાં ગયા અંદર, આદરી ગામમાં એક ગુફા છે, એ ગુફાની અંદર દધીજી ગયા, ઘોડાનું મુખ રાખ્યું છે. એણે કહ્યું કે અમારી વિદ્યા ત્યાં સુધી ફલિત ન થાય જ્યાં સુધી અમે તીર્થના કિનારે વિદ્યા ન ગ્રહણ કરીએ. ક્યારેક ક્યારેક કહેતો હોય કે ગુજરાતમાં જો યુનિવર્સિટી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અમદાવાદમાં રાખી હોય તો અમદાવાદમાં વિદ્યાર્થીઓ જાજા મળે, પણ સોમનાથમાં અત્યારે વિદ્યાર્થી પણ ઓછા મળે સંસ્કૃતને, તો એણે સોમનાથમાં રાખી તીર્થના કિનારે વિદ્યા ફલિત થાય. અમે કદાચ વિદ્યા બીજે ક્યાંક અધ્યયન કર્યું હોત તો ફળે જ નહીં. અમે કાશીમાં ગંગાજીના કિનારે વિદ્યા અર્જિત કરી છે, એટલે ફલિત થઈ છે. તીર્થમાં વિદ્યાઓ ફળે, તમારી વિદ્યાઓ નવપલ્લવિત થાય, શુષ્ક ન રહે. એટલે તીર્થ તો હોવું જોઈએ. તો હું તમને આવી મોટી બ્રહ્મ વિદ્યા છે, મારે કેમ આપવી? એટલે અશ્વિની કુમારોએ પ્રાર્થના કરીને ત્યાં અંદર ગંગાજી પ્રગટ કર્યા. આજે પણ ગુપ્ત ગંગા છે આદરી ગામમાં, અંદરથી ગંગાજી નીકળ્યા છે. એ પાણી ભરાયેલું જોઈએ 24 કલાક. જેને મોટી ઉધરસનો પ્રોબ્લેમ હોય એ ગંગાજીનું જલ પી લે તો આજે મટી જાય છે. લોકો ત્યાં આવે, દધીજીનો આશ્રમ છે ત્યાં. દેવધરા એ ગામનું નામ છે જ્યાં અશ્વિની કુમારો ઉતરાતા. દેવધરા, દેવધરા, દેવતાઓ જે ધરા ઉપર ઉતરા છે. ત્યાંથી દધીજીએ એને વિદ્યા આપીને પછી ખરેખર મસ્તક કાપી નાખ્યું, પછી પાછું મસ્તક લગાડી દીધું. એટલે એક દધીજીનું નામ અશ્વશિરા પણ છે. એ પૂર્ણ બ્રહ્મજ્ઞાની છે, બ્રહ્મજ્ઞાનના જ્ઞાતા છે. અને ત્યારથી એને અધિકાર મળ્યો છે આ બ્રહ્મ વિદ્યાનો અશ્વિની કુમારોનો. એનું દધીચી અથર્વેદી છે. તમે એની નારાયણ કવચનો સૌ પ્રથમ ઉપદેશ ત્વષ્ટાને કર્યો તો કોને? દધીચીએ. એ જ દધીચીએ પાછો ત્વષ્ટાને કર્યો ને એ જ ત્વષ્ટા એના દીકરા વિશ્વરૂપને કર્યો. વિદ્યા આમ આવી છે. તમે એની પાસે જાઓ તો તમને તમારી પાસે જઈને તમારી પર કૃપા કરશે. દધીજી પાસે ગયા બધા. ભારતનો આ કેવો ઋષિ છે. બધાએ જઈને કહ્યું કે તમારા શરીરના અંગ છે બધા વજ્ર જેવા બની ગયા છે, અકાટ્ય છે. એ તમારા શરીરના હાડકાઓમાંથી 100 ગાંઠવાળું વજ્ર બનશે તો મૃત્યુ થશે. તમે તમારું શરીર આપી દો. નૈમિષારણ્યમાં રહેતા દધીજી ત્યારે. ત્યાં જઈને જ્યારે માગવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે જો દેવતાઓ માટે મારું શરીર જો ઉપયોગમાં આવતું હોય. દધીચીનો સંવાદ છે 10મા અધ્યાયમાં જાઓ, 7, 8, 9 અને 10 આ 4 શ્લોકો દધીચીએ ગાયા છે. અદ્ભુત શ્લોકો છે. 7મો શ્લોક છે એમાં કહ્યું કે ધર્મમ વસ્ત્રોતુ કામેન યુયમ મે પ્રત્યુદારુતાહ એશવ પ્રિયમાત્માનમ ત્યજંતમ સંત્યજામ્યઃ. અરે આ હું પોતે પ્રિય શરીરનો તમારા બદલા, ભલાના બદલામાં ચૂકવી શકતો હોય તો આનાથી મોટું કંઈ છે જ નહીં. ત્યજંતમ સંત્યજામ્યઃ. એક દિવસ આ શરીરનો ત્યાગ તો કરવાનો જ છે, આજ નહીં તો કાલે શરીર ત્યાગવાનું જ છે. આઈસ્ક્રીમ ન ખાવ તો ઓગળી તો જાય જ, એના કરતા ખાઈ લેવામાં લાભ. શિર્યતે ઇતિ શરીરમ, ખરી જવું એનું નામ છે શરીર. એમ નમ ખરી જાય એના કરતા ઉપયોગી તો આવી જાવ. અને એના માટે કહ્યું કે હું મારું શરીર આપી દેવા માટે તૈયાર છું. આપના જો ધર્મ માટે વપરાતું હોય, ઋષિઓનું તો જીવન છે હાડકાઓનું ખાતર કરવું, લોહીનું પાણી કરવું. અને છેલ્લો 10મો શ્લોક અદ્ભુત આ ભારતનો ઋષિ બોલ્યો છે. અહો દૈન્યમ અહો કષ્ટમ પારક્ય ક્ષણ ભંગુરેહી. અરે ખરા અર્થમાં એમણે કહ્યું કે પોતાના કામમાં ખપ લાગતી નથી, અંતે બીજાને પણ ખપ લાગશે. અરે કૃપણતા છે, બહુ મોટી દુઃખની વાત છે. અહો દૈન્યમ અહો કષ્ટમ, મને દુઃખની વાત છે. મરણ ધર્મી મનુષ્ય ક્યારે બીજાને ભલું કરવા ઈચ્છતો જ નથી, સૌથી મોટું દૈન્ય છે. આ શરીરથી તમે કામ નથી આવતા, સૌથી મોટી દુઃખમાં દુઃખની વાત છે, દૈન્યની વાત છે. જગત ધન, જન અને તન બધા ક્ષણભંગુર છે. જગતની 3 વસ્તુ, જગતમાં જે પણ વસ્તુઓ છે એમાં ખાસ કરીને જગતનું ધન. ધન આજની તમે રાખશો તો
મેં એક દિવસ ચર્ચા કરી હતી કે રોજ માટે ગાય જ્યાં બાંધેલી હતી ત્યાં સોનાના બિસ્કિટ રાખીને રોજ સંતાડી રાખતો. રોજ સાંજે 12-1 વાગે બધા સૂઈ જાય પછી ખોદે, આમ જોઈ કે સોનાના બિસ્કિટ છે, રાજી થઈ જાય પાછા ઢાંકી દે. એમ રોજ કરતો. એક દિવસ કોઈ ચોરી ગયું, કોઈ દેખી ગયું હશે અને ત્યાં કાંકરા ભરી દીધા. ઓલો રાત્રે રડવા માંડ્યો કે આ હા હા કોઈ મારું સોનું લઈ ગયું, મારી પાસે કાંકરા લઈ ગયા. પાડોશી કીધું કે તને શું ફરક પડે ભાઈ, કાંકરા હોય કે સોનાના બિસ્કિટ હોય, તાર તો જોવાથી જ કામ હતું ને, જોવાથી જ કામ. જોઈ લે તારે સમજવાનું કે સોનાના પાછું ઢાંકી દે. એમ જો તમે તમારું દ્રવ્ય ભગવાનના કાર્યમાં કે કોઈ બીજા વ્યક્તિને ઉપયોગી માની તમારા માટે એ પાણા જ છે, ખાલી જોઈને રાજી થવા જેવા છું. ધન પણ એમનેમ જતું રહેશે, જન માણસો પણ જતા રહેશે, તન પણ જતું રહેશે. જન, ધન અને તન બીજાના ઉપયોગ માટે છે. અને એવો જ્યારે ખ્યાલ આવી, ઋષિના હાડકામાંથી વજ્ર બની ગયું છે. દેવી ભાગવતમાં ને શિવપુરાણમાં તો છે. એની પત્ની સુવર્ચા શ્રાપ આપે છે. વૈવસ્વત મન્વંતરના પહેલા ચતુર્યુગીના ત્રેતા યુગની આ કથા છે. નર્મદા કિનારે યુદ્ધ થયું છે, આખું યુદ્ધ. નર્મદા કિનારે દૈત્યો અને દાનવો આવી ગયા છે. નમૂચી, શંબર નામ લખેલા છે. 19મો 20મો શ્લોક જોઈ લ્યો. નમૂચી, શંબરો, અનર્વા, દ્વિમૂર્ધા, રિષભો, અંબર, હેગ્રીવ, શંકુશિરા, વિપ્રચિત્તી, અયોમુખ, આ બધા નામ છે. પુલોમાં, વૃષભર્વા, પ્રહેતી, હેતી, ઉત્કલ, સુમાલી, માલી બધા ભેગા થયા. યુદ્ધનો આરંભ થયો. કેવા કેવા યુદ્ધનો ઉપયોગ થયો છે 23મા શ્લોકમાં જો. શૂલેહી, પરશ્વદેહી, ખડગેહી, શતગ્નિભિઃ, ભૂષુંડીભિઃ. ભૂષુંડી એટલે તોપ, તોપના પ્રયોગ ત્યાંથી થયા. ભૂષુંડી એટલે બંદૂક, રિવોલ્વર ત્યારે હતી, આજ છે એમ નહીં. ત્યારે રિવોલ્વરના પ્રયોગ હતા. ભૂષુંડી એટલે રિવોલ્વર થાય છે, શતગ્નિ એટલે તોપ થાય. ભૂષુંડી એટલે જેમાંથી તમે ગોળીઓ ફોડી શકો ને ઓલામાંથી એક હારે હજારો ગોળીઓ ફોડી શકો, એવું એને ભૂષુંડી કહેવાય. અસ્ત્ર શસ્ત્રનો વરસાદ થયો, પથ્થરો ઉપરથી પડવા માંડ્યા, સેના ઉપર વૃક્ષો પડવા માંડ્યા. વૃત્રાસુરની સામે જ્યારે હાથમાં ખડગ લઈને આવ્યા, વિકરાળ હતો આ વૃત્રાસુર. અને વૃત્રાસુરે કહ્યું કે મને મારવું હોય તો મારા ઉપર આક્રમણ કરી દો. એને સામે વજ્રમાં દેખાણા ભગવાન નારાયણ. કહ્યું કે મારવું હોય તો મારી દો. 33મો શ્લોક. 33મા શ્લોકમાં કહ્યું કે દો સંમતા વિહ મૃત્યુ દુરાપો, જેની આપણે કાલ ચર્ચા કરી હતી. યદ બ્રહ્મ સંધારણા જીતાસુ કલેવરમ યોગ રતો વિજયાત યદ અગ્રણી વીર શયે નિવૃત્ત. મારું જીવન 2 રીતે મૃત્યુ શ્રેષ્ઠ છે. દો દુરાપો અતિ દુર્લભ છે. એક બ્રહ્મ સંધારણયા, બ્રહ્મમાં અનુસંધાન કરતા કરતા કોઈ યોગી કલેવરને છોડી દે, ભગવાનનું ધ્યાન કરતા કરતા, એ મૃત્યુ શ્રેષ્ઠ. અથવા યદ અગ્રણી એટલે આગળ થઈ, વીર શયે વીર યોદ્ધા કરતા લડવું અને અનિવૃત્ત પીઠ બતાવીને ભાગવું નહીં, યુદ્ધમાં લડતા લડતા મરી જવું, એ શ્રેષ્ઠ છે. એટલે મારા ઉપર પ્રહાર કરી દો. ઇન્દ્રને કહ્યું જલ્દી મારા ઉપર આક્રમણ કરો. અને ઇન્દ્ર હાથમાં વજ્ર લઈને ઊભા છે ને ત્યારે 14 શ્લોકોમાં સ્તુતિ કરી. આપણે છેલ્લા 4 શ્લોકો યાદ છે. અહમ હરે તવ પાદે કમૂલ. 14 શ્લોકોની સ્તુતિ છે. એક એક સ્તુતિમાં એક એકનો ભાવ છે. અને એનો ભાવ માટે વૃત્રાસુર 2 હાથ જોડીને ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે. 11મો અધ્યાય અને 11મા અધ્યાયમાં 22મો શ્લોક. અને 22મા શ્લોકમાં આપણે પણ જોગાય રાગ ચારુકેશી, અને ચારુકેશી રાગમાં 11મા અધ્યાયના 22મા શ્લોકમાં આપણે બધા પ્રવેશ કરીએ. પુંસાં કિલેકાં તધિયં સ્વકાના, પુંસાં કિલેકાં તધિયં સ્વકાના, પુંસાં કિલેકાં તધિયં સ્વકાના, પુંસાં કિલેકાં તધિયં સ્વકાના, યઃ સંપદોતિ ભૂમો રસાયા, યઃ સંપદોતિ ભૂમો રસાયા, યઃ સંપદોતિ ભૂમો રસાયા, યઃ સંપદોતિ ભૂમો રસાયા, નરાતિયદ્વે શઉદ્રયાધિ
આધિ નરાતિય દ્વેષ ઉદ્વેગ આધિ મદઃ કલી વ્યસનમ સંપ્રયાસ મદઃ કલીર વ્યસનમ સંપ્રયાસ મદઃ કલીર વ્યસનમ સંપ્રયાસ સંપ્રયાસ પુંસામ કિલેહ કાંત ધિયામ સ્વકાનામ યા સંપદો દિવી ભૂમૌ રસાયામ. મનુષ્યો ભગવાનને અત્યંત પ્રેમ કરે છે. ન રાતિ યદ દ્વેષ ઉદ્વેગ આદિર મદઃ કલી. ખરા અર્થમાં મનુષ્ય જે ભગવાનને અનન્ય પ્રેમ કરે છે, જેઓ તેમને આત્મીય જનો છે, એને ભગવાન ક્યારેય દિવી ભૂમો રસાયા એટલે ક્યારેય સ્વર્ગ નથી આપતા, ક્યારેય ભૂમો એટલે પૃથ્વી નથી આપતા, રસાતલ એટલે રસાતલની સંપત્તિ નથી આપતા. શા માટે નથી આપતા? કે ક્યારેક એના કારણે પરમાનંદની પ્રાપ્તિ તો થતી જ નથી. આ બધું મેળવવાથી પરમાત્માની પ્રાપ્તિ નથી થતી. જોવા જઈએ તો કલહ કલી વ્યસનમ, મોટા ભાગના વ્યસનો આવી જાય છે, એમાંય આધિ આવી જાય છે, માનસિક પીડાઓ આવી જાય છે, દ્વેષ આવી જાય છે, ઉદ્વેગ આવી જાય છે. જે વ્યક્તિ ભગવાન પાસેથી ભૂમિ માગે, સ્વર્ગ માગે, ભગવાન પાસેથી કદાચ ને રસાતલની સંપત્તિ માગે, એ બધું મેળવવાથી આગળ જતા એ બધું તમારા માટે સંપત્તિ જેટલી પણ છે એ રાગ આપનારી છે, દ્વેષ આપનારી છે, ઉદ્વેગ આપનારી છે, અભિમાન આપનારી છે, મોટા ભાગના વ્યસનો આપનારી છે, મોટા ભાગના બધા દુઃખો આપનારી છે. સંપ્રયાસ, બસ તમારા હાથમાં ખાલી પ્રયાસ લાગુ પડે. એ બધું પ્રાપ્ત કરતા કરતા પરિશ્રમ જ કરવો પડે, પરિશ્રમથી વિશેષ કાંઈ નહીં. પણ જે ભગવાનના અતિ પ્રિય લોકો છે, એકદમ નજીકના લોકો છે ને, ભગવાન આ બધું નથી પ્રદાન કરતા. એટલે મારે આ સંપત્તિ માટે કે આ બધા કોઈ માટે, મારે તો પ્રભુ તમારું ચરણ જોઈએ છે. અને ભગવાન એવા માટે જોઈએ છે જો પ્રત્યક્ષ અનુભૂતિ કરતા વૃત્રાસુર પ્રાર્થના કરે છે કે પ્રભુ હવે મને જો કૃપા કરવા માંગતા હોય તો બસ મને તમારામાં એટલી બધી પ્રીતિ થાય, આ આંખોથી ફક્ત ને ફક્ત હું આપને જ જોઈ શકું, બીજા કોઈને નહીં. એ કમલ નયન મારું ચિત્ત તમારા દર્શન માટે તરફડી રહ્યું છે. કેવા દર્શન? એના માટે એણે 3 વિશેષણો બતાવ્યા છે કે ભગવાન તમને મળવા માટેની અમારી કેટલી ઉત્કંઠા છે. જેમ કોઈ માતાની રાહ જોવા વાળા એના બચ્ચાઓ પક્ષીઓ હોય, જેમ પ્રતીક્ષા કરતા હોય, આ આંખ એમ પ્રતીક્ષા કરે છે તમને પ્રત્યક્ષ જોવા માટે. ન જાતઃ એટલે નથી ઉત્પન્ન થયા, પક્ષાહ એટલે પાંખો, ઇવ માતરમ ખગાહ એવા ખગાહ પક્ષીઓ જેને પાંખ જ નથી આવી. જે બાળકોને પાંખ ના આવી હોય એની માં હમણાં કંઈક લઈને આવશે ને ચાંચમાં જમવા માટે. જે પક્ષીના બાળકો રાહ જોતા હોય એવા પક્ષીઓ એની માતાની રાહ જોતા હોય, એવી પ્રતીક્ષા કરતી હોય, એવી પ્રતીક્ષા છે. જલ્દી આવે હું જમું. એ જેવી પ્રતીક્ષા હોય ને પ્રતીક્ષાની અંદર જે રતિ હોય માને મળવાની, એવી રતિ મને તમારા દર્શન કરવામાં છે પ્રભુ. એનાથી આગળ કહ્યું છે સ્તન્યમ યથા વત્સતરાહા. વત્સતરાહા એટલે વાછડાઓ, ક્ષુધાર્તાહા એટલે ભૂખ્યા જે વાછરડા હોય, દૂધ પીધા